હાય, ગુડ મોર્નિંગ. આજે હું બુક વાંચું છું. એનું ટાઇટલ છે અવેકન ધ જાયન્ટ વિધિન, એન્થની રોબિન્સ. આ બુક વિશે આજે વાત કરીએ આપણે. તો આ બુક વિશે વાત કરીએ એ પહેલા મારે તમને એક બીજી વાત કરવી છે. હિન્દુઇઝમની અંદર એક સ્ટોરી છે. એ સ્ટોરી એવું કહે છે કે હજારો કરોડો વર્ષો પહેલા જેટલે પણ માણસો હતા એ બધા દેવ હતા. એની અંદર એવી દિવ્ય શક્તિ હતી કે એ બધું જ કાર્ય કરી શકતા અને દેવ હતા. હવે થયું એવું કે એ જે શક્તિ હતો એનો અમુક લોકો દુરુપયોગ કરવા માંડ્યા. એટલે બ્રહ્માએ વિચાર્યું કે આ શક્તિ આપણે એમની પાસેથી લઈ લઈએ. એટલે નાના મોટા બધા દેવોને મીટિંગ કરી અને બોલાવ્યા અને કહ્યું કે આ શક્તિ મનુષ્ય માંથી લેવી હોય તો શું કરી શકાય. એટલે અમુક દેવોએ એવું સજેશન આપ્યું કે એને આપણે જમીનની અંદર પાતાળમાં છુપાવી દઈએ જેથી કોઈના હાથમાં ના આવે. તો બ્રહ્માએ ના પાડી કે ના, ત્યાંથી પણ આવી શકે હાથમાં. બીજા અમુક દેવો એવું કહ્યું કે આપણે એને સાગરના પેટાળમાં છુપાવી દઈએ જેથી એની અંદર કોઈ લઈ ન શકે. તો એના માટે પણ એને ના પાડી કે ના, ત્યાંથી પણ કદાચ માણસોના હાથમાં આવી જાય આ શક્તિ. પછી છેલ્લે દેવોના દેવ મહાદેવને પૂછે છે કે શું કરાય. તો મહાદેવનું સજેશન એવું હોય છે કે એ શક્તિ, દિવ્ય શક્તિ આપણે મનુષ્યની અંદર જ રાખીએ અને એ જો એને ઓળખી શકશે તો જ એનો ઉપયોગ કરી શકશે. તો આ જે બુક છે એ કદાચ અવેકન ધ જાયન્ટ વિધિન, એ દિવ્ય શક્તિ જગાડવાની ઉપર બુક છે. એન્થની રોબિન્સે 24 વર્ષની ઉંમરે 9 કંપનીઓ ખોલેલી. એની આખી બુકની અંદર બધી વાતો છે, સ્ટોરી છે. જે રીતે આગળ આપણે વાત કરી કે આપણી અંદર રહેલી શક્તિને કઈ રીતે જગાડવી, તો એ જગાડવા માટેનો બેસ્ટ પદ્ધતિ કઈ, તો એનું નામ છે મેડિટેશન, યોગા. યોગા કરવાથી કઈ રીતે ફાયદો થાય, કેટલી મિનિટ તમે યોગા કરો તો શું ફાયદો થાય. તો જ્યારે તમે એવરી ડે 5 મિનિટ્સ યોગા કરો છો ત્યારે તમારું મન શાંત થાય છે, ટેન્શન થોડું હળવું થાય છે અને તમે રિલેક્સ ફીલ કરો છો 5 મિનિટ યોગા કરવાથી. હવે નેક્સ્ટ આપણે જોઈએ 10 મિનિટ તમે જ્યારે યોગા કરો છો ત્યારે શું ફેર થાય. જ્યારે તમે 10 મિનિટ મેડિટેશન કરો છો એવરી ડે ત્યારે કોન્સન્ટ્રેશન વધે છે, નેગેટિવિટી ઘટે છે અને માઇન્ડ રિલેક્સ થાય છે. જ્યારે તમે 20 મિનિટ મેડિટેશન કરો છો ત્યારે મેમરી, ડિસિઝન અને ઇન્ટરનલ પીસ આ ડીપ મેડિટેશનથી વધે છે તમારું. જ્યારે તમે એવરીડે 30 મિનિટ મેડિટેશન કરો છો ત્યારે ટેન્શન, ડિપ્રેશન ઘટે છે, સેલ્ફ કોન્ફિડન્સ વધે છે અને થોટ્સમાં ક્લેરિટી આવે છે. ત્યારે તમે એવરીડે 45 થી 60 મિનિટ્સ મેડિટેશન કરો છો ત્યારે તમારા અંદરની શક્તિ વધે છે, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ થાય છે અને જીવન પ્રત્યેનો આખો દ્રષ્ટિકોણ તમારો બદલાઈ જાય છે. હવે આપણે તો ખાલી 60 મિનિટ સુધીની વાત કરી, પણ તમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એમાં શિવજીની પોઝિશન, એનો ફોટો જુઓ તો ઓલવેઝ તમને ધ્યાન મુદ્રામાં જોવા મળશે. હજારો કરોડો વર્ષોથી એ મેડિટેશન કરે છે. તો એની અંદર કેટલો સુપર પાવર હશે, કેટલો શક્તિ હશે આંતરિક. તો એ સંદેશો એની પોઝિશન દ્વારા, એ મેડિટેશનની અવસ્થા દ્વારા શંકર ભગવાન આપણને શીખવાડે છે કે તમારે બીજે ક્યાંય જ જવાની જરૂર નથી. તમારી અંદરની શક્તિને જો તમારે ખીલવો, તમારી દિવ્ય શક્તિ તમારી અંદર છુપાયેલી છે. યુ કેન ડુ એનીથિંગ, યુ કેન ક્રિએટ મિરેકલ. ધીસ ઇઝ ધ સ્ટોરી. થેન્ક યુ.